દશરથભાઈ લઈ લો તમે મંગલાચરણ. श्री गोवर्धन नाथ की जय, श्री गिरिराधरण की जय, श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय. चिंता संतान हंतारो यत्पादाम्बुजरेण वः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः. यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं. चतुर्भिश्च चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम. આજે નવું અધિકરણ શરૂ કરવાનું છે, 7મું અધિકરણ. તદ અવ્યક્તમાહ હિ ઇત્યધિકરણ. આ 7મા અધિકરણમાં એનું જે પ્રયોજન છે એ આપણે ભાષ્યકારના પ્રમાણે જે છે તે પ્રયોજન જોઈ લઈએ આપણે. અને એમાં બે સૂત્ર છે, 23-24 બે સૂત્ર છે. અને સૂત્ર લીધા પહેલા એક જે અધિકરણના અંગતયા જે વિષયો વિષયશ્ચૈવ એ વગેરે જે અધિકરણોના જે અંગો છે તો એના પ્રકારે અહીંયા વિષય તો જ્ઞાત જ છે, કયો વિષય છે. એટલે અહીંયા સંશયથી શરૂ કરવામાં આવે છે. સંશય, પૂર્વ પક્ષ, ઉત્તર પક્ષ અને સંગતિ. એ રીતે અહીંયા આ અધિકરણની અંદર સંશયથી શરૂ થાય છે. એટલે પહેલા આપણે પ્રયોજન જોઈ લઈએ અને પછી આપણે એનું સંશય જોઈએ કે સંશય શું છે અને પછી પૂર્વ પક્ષ અને પછી ઉત્તર પક્ષ એમ કરીને અધિકરણ જોશું આપણે. તો પ્રયોજન આપણે જોઈ લઈએ એક વખત. જુઓ, ઈચ્છારામજી અને ગિરધરજી જે છે એમના બંને આપણે પ્રયોજન જોઈ લઈશું કે એ શું કહે છે પ્રયોજન માટે. તો કહે છે ભાષ્યમાં, જુઓ, તદ અવ્યક્તમાહ હિ સૂત્રા જો સંધિ વિચ્છેદ કરો તો મેં જો કે કહી દીધું, તદ અવ્યક્તમ આહ. હિ એ રીતે અહીંયા સંધિ વિચ્છેદ થશે ને એમાં જે ભાષાંતર છે કે તદ અવ્યક્તમ, એ અવ્યક્ત છે. તદ અવ્યક્તમ આહ, કેમ કે કોણ આહ? શ્રુતિ આહ, શ્રુતિ કહે છે. તેથી આમ સમજમાં ગુજરાતી ભાષાંતર તેનું કે તે અવ્યક્ત છે. કેમ?
કેમ કે શ્રુતિ કહે છે તેથી કરીને અવ્યક્ત છે. તો આ પ્રથમ સૂત્રાર્થ છે. હવે એનો આપણે સમગ્રતયા અધિકરણ પહેલા જોઈ લઈએ. તો અધિકરણમાં જુઓ, અધિકરણનો પ્રયોજન જોઈ લઈએ પહેલા. તો અધિકરણમ અવતારયંતી શબ્દ બલે ઇત્યાદિ યદ્યપિ સ્વમતે શબ્દ બલ પ્રાધાન્યમ એવ તથાપि ઋષ્યંતર મતાનુરોધાત સ્વલ્પ સમાપી પ્રાચુર્ય અનુરોધાત ચ એવમ ઉક્તમ ઇતિ ભાવઃ. સંશયમાહુ નહીં ઇત્યાદિના. જો મુખ્યમાં મહાપ્રભુજીનો જે મૂળ ભાષ્ય છે શું કહે છે? શબ્દ બલ વિચારેણ વિરોધમ પરિહૃત્ય અર્થ બલ વિચારેણ અવિરોધ પ્રતિપાદનાય અધિકરમ આરભતે. આ અધિકરણનો આરંભ શા માટે કરવામાં આવ્યો છે? તો કહે છે મહાપ્રભુજી કે શબ્દ બલ વિચારેણ વિરોધમ પરિહૃત્ય, શબ્દ બલના વિચારથી તો વિરોધનો પરિહાર કરી ચૂક્યા છે. કયા વિરોધનો પરિહાર? કે ભગવાન જે છે એ સધર્મક પણ છે. અપ્રાકૃત સર્વગુણો અપ્રાકૃત સર્વધર્મ થી યુક્ત છે ભગવાન. જે આપણે સર્વકામ અને સર્વકર્તાના દૃષ્ટાંતથી જોયું આપણે. તો એનો અવિરોધ છે. અવિરોધ એટલે કે એનાથી વિરોધ જતી કોઈ વાત નથી એમ. એટલે શબ્દ બલના વિચારથી એટલે કે શ્રુતિ વગેરે વાક્યથી એ શબ્દ બલના વિચારથી તો આપણે વિરોધનો પરિહાર કરી ચૂક્યા આપણે જે ગત અધિકરણની અંદર. હવે આ અધિકરણની અંદર મહાપ્રભુજી કહે છે કે અર્થબલ વિચારેણ અવિરોધ પ્રતિપાદનાય અધિકરણમ આરભતે. આ અધિકરણનો જે મુખ્ય પ્રયોજન છે શું છે? કે ભાઈ શબ્દ બલથી તો આપણે અવિરોધની સિદ્ધિ થઈ ગઈ, હવે અર્થના બલથી પણ અવિરોધનો પ્રતિપાદન કરવો છે. તો હવે પ્રશ્ન થાય કે ભાઈ શબ્દ બલથી તો થઈ ગયો, તો વળી પાછું અર્થ બલથી પણ શા માટે એનો વિરોધનો પરિહાર કરવો જોઈએ, અવિરોધનો પ્રતિપાદન કરવું જોઈએ? પ્રશ્ન એ છે. કારણ કે પ્રમાણ વાક્ય છે, શ્રુતિના પ્રમાણ વાક્યથી આપણે એને પ્રૂવ કરી દીધું છે. તો હવે વળી પાછા અર્થના બલથી પણ શા માટે ને પુનઃ એનો અવિરોધ પ્રતિપાદન કરવું? તો તેના માટે અહીંયા ઈચ્છારામજી જો અહીંયા મુખ્ય ઈચ્છારામજી અને ગિરધરજી શું કહે છે? અધિકરણમ અવતારયંતી શબ્દ બલ ઇત્યાદિ યદ્યપિ સ્વમતે શબ્દ બલ પ્રાધાન્યમ એવ તથાપि ઋષ્યંતર મતાનુરોધાત સ્વલ્પ સમાપી પ્રાચુર્ય અનુરોધાત ચ એવમ ઉક્તમ ઇતિ ભાવઃ. એ રીતે અહીંયા ગિરધરજી પણ કહે છે અધિકરણ પ્રયોજનમ દર્શયંતી શબ્દ બલ ઇતિ અર્થ બલ ઇતિ અન્ય ઋષિ સ્વીકૃત અર્થ બલેતિ ઇતિ અર્થાત તથા ચ અર્થ બલ વિચાર નિરાકરણાર્થમ અયમ આરંભ ઇતિ ભાવઃ. એટલે શું કહે છે કે મહાપ્રભુજીએ જો કે શબ્દ બલને પ્રાધાન્ય ગણ્યો છે પોતાના મતમાં. યદ્યપિ સ્વમતે શબ્દ બલ પ્રાધાન્યમેવ, મહાપ્રભુજીએ શબ્દ બલને વધારે પ્રાધાન્ય આપ્યું છે. પણ છતાંય અન્ય ઋષિયંતર અન્ય ઋષિઓ જે છે અર્થ બલને વધારે પ્રાધાન્ય માને છે. તો જે બીજા અન્ય ઋષિઓ જે છે જે અર્થ પ્રાબલ્ય માને છે શ્રુતિના ઇન્ટરપ્રિટેશનની અંદર, શબ્દ બલને પ્રાધાન્ય નથી માનતા, અર્થ બલને વધારે પ્રાધાન્ય માને છે અન્ય ઋષિઓ. ઋષ્યંતર એટલે અન્ય ઋષિઓ. તો એવા જે ઋષિઓ જે છે એના માટે અહીંયા એ કોઈ પ્રકારનો કોઈ સંશય ન રહી જાય અને સ્થૂલાખનનવત જે છે એને દ્રઢ કરી શકાય. તેથી કરીને મહાપ્રભુજી કહે છે કે આ અધિકરણ જે છે
તે અર્થબલના દૃષ્ટિથી પણ અહીંયા અવિરોધનો પ્રતિપાદન કરવાનો એવો પ્રયોજન અહીંયા છે આ અધિકરણનો. એથી કરીને અહીંયા અધિકરણનો પ્રયોજન છે એમ કહે છે. તથાપિ ઋષ્યંતરમ મતાનુરોધાત સ્વલ્પ સમાપી પ્રાચુર્ય અનુરોધાત ચ એવમ ઉક્તમ ઇતિ ભાવઃ. એ રીતે અહીંયા પ્રયોજન કહે છે. કહે છે સર્વાણી વિરુદ્ધ વાક્યાની ઉદાહૃત્ય ચિંત્યન્તે. तथा च शब्दबल विचारे उक्तानि यानि विरोधवाक्यानि तानि अन्यान्यपि सर्वाणीति अर्थात तेषु वाक्येषु मध्ये प्रथमं प्रमाण अग्राह्यत्वयोः बोधकानि आहुः न चक्षुष इति. હવે જો સ્ક્રીન શેર કરો. બ્રહ્મ જે છે એ સગુણ છે કે નિર્ગુણ છે? સગુણ નિર્ગુણનો સમુચ્ચય છે, શું છે? તો એમાં સર્વ વિરુદ્ધ વાક્ય મળે છે આ વિષયમાં કે બ્રહ્મ જે છે એ સગુણ છે કે નિર્ગુણ છે. તેમાં સર્વ વિરુદ્ધ વાક્યો મળે છે. એનો ચિંતન અહીંયા આ અધિકરણમાં કરવાનો છે. અને અગેન આપણે શબ્દ બલથી તો જોઈ ચૂક્યા, હવે અહીંયા અર્થના બલથી પણ આપણે એને જોવું પડશે. તો અર્થબલથી પણ આપણે એને જોઈશું. એટલે અહીંયા સર્વ વિરુદ્ધ વાક્યો જે છે, કયા કયા વિરુદ્ધ વાક્યો છે એનું જેનું ચિંતન કરવામાં આવશે તેનું લિસ્ટિંગ કરવામાં આવેલું છે. તો એ લિસ્ટિંગ જોઈ લઈએ આપણે પહેલા, કે મહાપ્રભુજી અહીંયા ભાષ્યમાં કહેલું છે. તો એક બાજુ આવા વાક્ય છે જે આઈ થિંક મેં પહેલા પણ લીધો છે, આ પણ આપણે ફરીથી લઈ લઈએ કારણ કે આ અધિકરણની અંદર વધારે આવે છે. આ અધિકરણની અંદર આ લિસ્ટિંગ કરેલું છે તો આપણે લઈ લઈએ. તો સર્વ વિરુદ્ધ વાક્યો કયા? ભગવાનના સગુણતા અને નિર્ગુણતાનો નિરૂપક. તો પ્રથમ તો કહે છે ન ચક્ષુષા. એક સેકન્ડ. હા, શું કહે છે? ન ચક્ષુષા ગૃહ્યતે. એટલે કે બ્રહ્મ એવું છે કે જે ચક્ષુનો વિષય નથી અથવા કોઈ પણ લૌકિક ઇન્દ્રિયોનો વિષય નથી. ઉપલક્ષણ વિધેયા ચક્ષુને આપણે ઉપલક્ષણ વિધેયા સર્વ ઇન્દ્રિય પરક લઈ લઈએ તો ન ચક્ષુષા ગૃહ્યતે. એટલે કે એ ઇન્દ્રિય ગ્રાહ્ય નથી. તો બીજી બાજુ કહે છે, જુઓ, કશ્ચિત ધીર પ્રત્યગાત્મા. કશ્ચિત ધીરઃ પ્રત્યગાત્માનમ ઐક્ષત. કશ્ચિત ધીર પ્રત્યગાત્માનમ ઐક્ષત. હું આખું નથી લખતો. ઐક્ષત એટલે કે અહીંયા કોઈ ધીર પુરુષ જ એ પ્રત્યગાત્માના દર્શન કરી શકે છે. કશ્ચિત ધીર પ્રત્યગાત્માનમ ઐક્ષત. હવે જુઓ, વિરુદ્ધ કઈ રીતે છે? ચક્ષુષા ગૃહ્યતે ન.
અને બીજી બાજુ શ્રુતિ કહે છે ઐક્ષત, એટલે જો દર્શન કરવા. અહીંયા કહે છે દર્શન નથી થતા, ન ચક્ષુષા ગૃહ્યતે, અને અહીંયા કહે છે કોઈ ધીર પુરુષ એના દર્શન કરે છે. હવે જો કે મેં તો ગઈ વખતે મેં તમને સમજાવી દીધું કે આ નિષેધ છે અને વિધાન છે, અને એને કઈ રીતે સમજવું પ્રાકૃત અને અપ્રાકૃતના સેન્સમાં, એ તો બધાને ખ્યાલ જ છે, એટલે હું ફરીથી નહીં કહું. પણ આ જસ્ટ ખાલી કેમ કે ભાષ્યમાં છે એટલા માટે આપણે લેવું પડશે, એટલે લઈએ છીએ આપણે આ લિસ્ટિંગ બધું. સમજમાં આવ્યું આટલું? પછી જો નેક્સ્ટ, નાપી વાચા નાપી વાચા અને બીજી બાજુ સર્વે વેદા યત્પદમામનંતિ, સર્વે વેદા યત્પદમામનંતિ. નાપી વાચા ન ચક્ષુષા ગૃહ્યતે નાપી વાચા, કન્ટિન્યુએશન છે આનું. હા, ચક્ષુનો તો વિષય નથી, પણ એ વાણીનો પણ વિષય નથી. તો નાપી વાચા, વાણીનો વિષય નથી, તો એટ ધ સેમ ટાઈમ કઠોપનિષદની એમ કે કઠોપનિષદ એમ કહે છે કે સર્વે વેદા યત્પદમામનંતિ. અરે ભાઈ, જેટલા પણ પદ છે વેદમાં એ બધા એનો જ ડિસ્ક્રિપ્શન આપી રહ્યા છે. જેટલા પણ વૈદિક શબ્દો છે, સર્વે વેદા યત્પદમામનંતિ, એનો જ પ્રતિપાદન કરી રહ્યા છે. તો જે વાણીથી પ્રતિપાદન ન થાય તે પદથી પ્રતિપાદન કેવી રીતે થશે? વર્ડ્સથી ડિસ્ક્રાઇબેબલ કેવી રીતે થશે? જે વાણીથી ડિસ્ક્રાઇબ ન થઈ શકે, જે બ્રહ્મ, એને વર્ડ્સથી કઈ રીતે ડિસ્ક્રાઇબ કરી શકો? આવી સમજમાં? એટલે આ વિરુદ્ધ વાક્યાની, એટલા માટે અહીંયા લિસ્ટમાં આ વિરુદ્ધ વાક્ય તરીકે અહીંયા છે. સમજમાં આવ્યું આટલું? ધવલભાઈ, હા, આ શબ્દ ભલે ને અહીંયા અર્થ ભલે ને, પણ એકચ્યુઅલી લાસ્ટ ટાઈમ આપણે જોયું તો શબ્દમાં જ અર્થ તો સમાયેલો નથી. જે રીતના આપણે આમ થયું તો શબ્દથી અર્થનો જ મહાપ્રભુજીએ તો શબ્દના અર્થનું જ પ્રતિપાદન કર્યું ને, કે નિષેધ છે ને વિધાન છે એવી રીતના. હા, પણ વાત સાચી છે કે શબ્દમાં જ અર્થ રહેલો છે, પણ જે રીતે પ્રતિપાદન કરવામાં આવી રહ્યો છે અવિરોધનો, કન્સિસ્ટન્સી કરવા માટે, એ કન્સિસ્ટન્સીનો અપ્રોચ આ રીતે બરાબર છે કે નહીં, એ ઘણા ઋષિઓ આવી રીતે નથી માનતા. ઋષિઓને આ જે અર્થબલ જે છે એ વધારે માફક આવે છે શબ્દ બલ કરતા. કારણ કે બેઝિકલી શબ્દ તો કશું પણ હોય, શબ્દ તો કંઈ પણ લખે. બીજા ઋષિઓ એમ માને શબ્દ તો કંઈ પણ હોય, પણ એ આપણા હાથમાં છે. ઋષિઓ કહે છે કે આપણા હાથમાં છે કે ઇન્ટરપ્રિટ કેવી રીતે કરવું, અને ઇન્ટરપ્રિટ એવી રીતે કરવું કે જેનો બરાબર અર્થ નીકળી શકે. શબ્દ તો ગમે તે હોય, એટલે અર્થને પ્રાધાન્ય આપવું કે શબ્દને પ્રાધાન્ય આપવું? તો ઋષ્યંતર કહે છે, ઋષ્યંતર એટલે અન્ય ઋષિઓ, કે ભાઈ અર્થ જેટલો વધારે લોજિકલ બેસે એવી રીતે નો શબ્દનો અર્થ લેવો જોઈએ. શબ્દ ઇઝ નોટ ગવર્નિંગ ધ મીનિંગ, બટ ધ મીનિંગ ઇઝ ગવર્નિંગ ધ શબ્દ. આવ્યું સમજમાં? શબ્દ તો ગમે તે લખી શકે વેદમાં,
તે બધાને થોડી ઇમ્પોર્ટન્સ આપવાનો હોય એવી રીતે, બધાને થોડી એવી રીતે ઇક્વલ ઇમ્પોર્ટન્સ અપાય. The one that makes sense, that should be accounted for. અને જે મેક સેન્સ ન કરતું હોય એને ઇગ્નોર કરવું જોઈએ. તો મહાપ્રભુજી જો કે વાતમાં નથી માનતા. મહાપ્રભુજી કહે છે કે ભાઈ અભિધાવૃત્તિથી જેટલું ઇન્ટરપ્રિટેશન કરાતું હોય તેટલું તો અભિધાવૃત્તિથી જ કરવું જોઈએ. લક્ષણા ગૌણી વૃત્તિ ઇત્યાદિ બધું જે છે એ રીતે નહીં કરવું જોઈએ. શ્રુતિ લિંગ વાક્ય સમાખ્યાના વગેરે જે પ્રમાણ જે છે એ મારું ઇન્ટરપ્રિટેશન એ રીતે જ કરવું જોઈએ. એટલે અભિધાવૃત્તિથી જો અર્થ ન નીકળતો હોય તો તત્પશ્ચાત પછી એના અન્ય જે લૂઝ જે અર્થ, ડાયલ્યુટ અર્થ જે છે એના પર એનો ડિપેન્ડન્સી એને એ રીતે એક્સેપ્ટ કરવું જોઈએ. પણ પ્રાયોરિટી તો અભિધાવૃત્તિને જ આપવી પડે. તો મહાપ્રભુજી તો એ માને છે. તો તેથી કરીને અહીંયા શું છે કે અર્થના દૃષ્ટિકોણથી પણ આ બધું સર્વ કાંઈ સુવ્યવસ્થિત જ રહે છે એવું પ્રૂવ કરવું પડશે. કારણ કે જે ઋષ્યનંતર છે એ લોકોને તો આ માફક નહીં આવે. તેથી અર્થના દૃષ્ટિકોણથી પણ આને સમજાવવા માટે અહીંયા અધિકરણ અહીંયા આવી રહ્યું છે. ખ્યાલ આવ્યો? હમણાં જોશું આપણે અર્થ એટલે કયા અર્થ, લોજિક જે એનો જે તાત્પર્ય જે નીકળે છે એ તાત્પર્ય કઈ રીતે પૂર્વ પક્ષી એનો પ્રશ્ન કરશે અને પછી સિદ્ધાંત પક્ષ રજૂ કરશે તેમાં સમજમાં આવશે કે કઈ રીતે અર્થબલથી એને સિદ્ધ કરે છે. કારણ કે પૂર્વમાં તો શબ્દ બલથી પ્રૂવ કર્યો હતો, પ્રમાણ વાક્યથી. એટલે કે જે શ્રુતિમાં જે શબ્દનો ઉપયોગ છે તે રીતે. પણ અહીંયા આગળ જે બીજો સૂત્ર છે 24મો સૂત્ર, એમાં જે સિદ્ધાંત પક્ષ રાખશે તેની અંદર તમે જોશો કે કઈ રીતે એનો અર્થબલથી એને સમજાવવામાં આવે છે. એ સૂત્ર આવશે ત્યારે સમજમાં આવશે. ઓકે, તો નાપી વાચા ન ચક્ષુષા ગૃહ્યતે, ભાઈ ચક્ષુથી ગ્રહણ થતું નથી અને એનું વાણીથી પણ ગ્રહણ થતું નથી. નાપી વાચા. તો બીજી બાજુ કહે છે નહીં એ તો બધા જ વેદો જે છે, વેદોની અંદર જે બધા પદ છે એનો ડિસ્ક્રિપ્શન આપી રહ્યા છે. એટલે આ વિરુદ્ધ વાક્ય લાગતા સિમિંગલી કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ્સ છે એવું કહે છે. પછી કહે છે અપ્રાપ્ય મનસા સહ, તો આપણે જોઈ લીધું, રાઈટ? અપ્રાપ્ય મનસા સહ, આ તો સમજમાં આવે છે ને બધાને, આને તો એક્સપ્લેન કરવાની જરૂર નથી. મનથી અપ્રાપ્ય છે. તો બીજી બાજુ કહે છે મનસૈવ એતદાપ્તવ્યમ, મનસૈવ એતદ આપ્તવ્યમ. મનસૈવ એતદાપ્તવ્યમ, મનથી જ એ જાણી શકાય છે. એક બાજુ કહે છે મનથી જણાતો નથી, બીજી બાજુ કહે છે મનસૈવ એતદાપ્તવ્યમ, મનથી જ જણાય છે. બીજી બાજુ કહે છે અસ્પર્શ, અસ્પર્શમ અગંધમ અરસમ. અસ્પર્શમ અગંધમ અને અરસમ. અને બીજી બાજુ કહે છે સર્વરૂપમ, સર્વરૂપ સર્વગંધ અને સર્વરસ. આ પણ આપણે જોઈ લીધું હતું ને. સર્વરસ, સર્વરૂપ સર્વગંધ સર્વરૂપ. અને બીજી બાજુ કહે છે અસ્પર્શ અગંધ અરસ. પછી કહે છે વિશ્વતશ્ચક્ષુ, વિશ્વતશ્ચક્ષુ
એને વિશ્વ એટલે એને અસહસ્ત્ર ચક્ષુઓ છે, સમજમાં આવ્યું? એટલે અનંત ચક્ષુ છે. બીજી બાજુ કહે છે નિર્ગુણશ્ચ. ઓ સોરી, હા મેં ખોટામાં મૂકી દીધું. એક સેકન્ડ. ખોટામાં એવું મૂક્યું કે એક અપાણી ઉપર ને પાદ આવે. નીચે, ઉપર ને નીચે એ રીતે કરવાનું છે. હા ઓકે, એક મિનિટ. અપાણીપાદ. અપાણીપાદ. અને અહીંયા છે વિશ્વતઃ ચક્ષુ. બરાબર. અપાણીપાદ એટલે એને કોઈ પાદ નથી, હાથ નથી, આંખ નથી. બીજી બાજુ કહે છે નહીં, એને સહસ્ત્ર આંખો છે, સહસ્ત્ર પાદ છે, સહસ્ત્ર શીર્ષ છે. સમજમાં આવી ગયું ને? એ રીતે. પછી કહે છે નિર્ગુણશ્ચ. એ નિર્ગુણ છે, કોઈ ગુણ વગરનો છે. તો બીજી બાજુ કહે છે ય સર્વશક્તિ ય સર્વજ્ઞ સર્વશક્તિ. ય સર્વજ્ઞ અને સર્વશક્તિ. ય સર્વજ્ઞ અને સર્વશક્તિ. એક બાજુ કહે છે ગુણો નથી, બીજો કહે છે નહીં એ સર્વ ગુણમય છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિ છે, બધું જ એ જ છે. તો આ જુઓ કમ્પેરિઝનમાં આવે, હેડ ટુ હેડ છે ને, આ વિરોધ લાગતા છે. જો આ બધા આવી રીતે. ન ચક્ષુષા ગૃહ્યંતે નાપી વાચા અપ્રાપ્ય મનસા સહ સ્પર્શમ અગંધમ રસઃ અરસમ અપાણીપાદ અને નિર્ગુણશ્ચ. આ બધું ના પાડી રહ્યા છે કોઈક વસ્તુની. કશ્ચિત ધીર પ્રત્યેગાત્માનમ ઈક્ષત સર્વે વેદા યત્પદમ આમનંતિ મનસૈવ એતદાપ્તવ્યમ સર્વરૂપ સર્વગંધ સર્વરસ વિશ્વતઃ ચક્ષુઃ ય સર્વજ્ઞ સર્વશક્તિ. એમાં કહે છે કંઈક છે. સમજમાં આવી ગયું ને? તો એક જ વસ્તુના બે રૂપ કઈ રીતે હોઈ શકે? એક જ બ્રહ્મ વિશે એમ કહે છે કે ચક્ષુ નથી, બીજો કહે છે ચક્ષુ છે. તો એક જ વસ્તુના બે રૂપ કઈ રીતે હોઈ શકે? એનાથી ક્વેશ્ચન શરૂ કરે છે. જો ઇત્યાદિ વિરુદ્ધ વાક્યાની નહીં વસ્તુ દ્વિરૂપમ સંભવતી. ભાઈ વસ્તુ કોઈ દિવસ બે રૂપ વાળી હોતી નથી એમ કહે છે. સંશયનો અંગ છે. હા, આ સિદ્ધાંત નથી, સંશય છે. તો કહે છે નહીં વસ્તુ દ્વિરૂપમ સંભવતી. થોડું પેશન્સ રાખજો, સમજાશે કે કઈ છે અર્થબલ. હા, હમણાં આગળ આવશે પછી અર્થબલ, એટલે થોડું પેશન્સ રાખો અહીં. કારણ કે આપણે આ સેમ જ પોઈન્ટ આપણે પૂર્વ પ્રકરણમાં જોઈ ગયા હતા અને મેં તમને સમજાવ્યો તો પણ ખરો મહાપ્રભુજીનો સિદ્ધાંત અનુસાર કે જેમાં વિધાન છે તે કોનો વિધાન છે? અપ્રાકૃતનો વિધાન છે. અને જેનામાં નિષેધ છે કોનો નિષેધ છે? પ્રાકૃતનો નિષેધ છે. એ તો આપણને સમજમાં આવે છે. પણ હવે એ જુઓ, હજુ બીજા પૂર્વ પક્ષ આવે છે આની ઉપર, એટલે એને તમે એને આગળ સૂત્ર આવે ત્યારે સમજાશે વધારે. હેવ પેશન્સ. તો નહીં વસ્તુ દ્વિરૂપમ સંભવતી. ભાઈ વસ્તુનો બે રૂપ તો સંભવ છે નહીં. તો કહે છે આગળ જુઓ, ધર્મરાહિત્ય તદ્વત્યયોઃ આહુ અસ્પર્શ ઇતિ. હા, એટલે એ ધર્મનો રહિત છે. એ બધા ધર્મો આવા બધાથી રહિત છે. એટલે કે અસ્પર્શ અગંધ, અસ્પર્શમ અગંધમ અરસમ અપ્રાપ્ય મનસાસ વગેરે વગેરેથી એનું ધર્મરાહિત્ય બતાવ્યું. સાકાર નિરાકારયોઃ બોધકમાહુ અપાણીપાદ ઇતિ. આમાં સાકાર નિરાકારતા આવી ગઈ. એટલે કે આ જે છે, એક સેકન્ડ, હા,
જો આ જે છે અપાણીપાદ, આના માટે શું કહે છે? જો ગિરધરજી, સાકાર નિરાકાર, સાકાર નિરાકાર આ વસ્તુ આવી રહી છે. કારણ કે પાણીપાદ અપાણીપાદ હાથ પગ છે તો એ સાકારતા આવી જશે. એટલે કે વિશ્વતઃ ચક્ષુ, ચક્ષુ આ છે એના, એનો મતલબ કે સાકાર છે. અપાણીપાદ એટલે કે એને કોઈ હાથ પગ નથી તો એને નિરાકાર છે. તો એક શ્રુતિ કહે છે નિરાકાર છે, બીજી શ્રુતિ કહે છે સાકાર છે. સમજમાં આવી ગયું? આ એ કહે છે ગિરધરજી. પછી કહે છે બીજું શું કહે છે? જો ઉપર પ્રમાણ અગ્રાહ્ય, હા, પછી કહે છે પ્રમાણથી અગ્રાહ્ય છે કે ગ્રાહ્ય છે. આ સ્ટેટમેન્ટ જે છે કોના છે? જો આ સ્ટેટમેન્ટ, આ ગ્રુપ ગ્રાહ્ય, પ્રમાણ ગ્રાહ્ય, પ્રમાણથી ગ્રાહ્ય કે અગ્રાહ્ય. સમજમાં આવ્યું? ચક્ષુ પ્રમાણ છે. ચક્ષુ એ પ્રમાણ છે કે નહીં બ્રહ્મને જાણવાનો? તો એક બાજુ કહે છે નહીં નહીં, ચક્ષુ છે પ્રમાણ, કશ્ચિત ધીર પ્રત્યેગાત્મા એકદમ એકક્ષર. એક બાજુ કહે છે ન ચક્ષુષા ગૃહ્યતે. ક્લિયર? તો પ્રમાણથી ગ્રાહ્ય છે કે અગ્રાહ્ય છે એ વિષય છે આ ગ્રુપમાં. આ મેં હાઇલાઇટ કર્યું ને ગ્રીન થી, એ ગ્રુપમાં. પછી આગળ જો, હું આ ખાલી ગિરધરજીને સમજાવવા માંગી રહ્યો છું, એટલે જરા આપણું એક મિનિટ થોડું શોર્ટ કરી દો. હા, પછી શું કહે છે? જો તેષુ વાક્યેષુ મધ્યે પ્રથમમ પ્રમાણ અગ્રાહ્ય, હા, ગ્રાહ્ય અગ્રાહ્ય અગ્રાહ્ય. હા, પછી કહે છે ન ચક્ષુષાથી થયું ને. હા, પછી કહે છે ધર્મરાહિત્ય. એ કોનો છે ધર્મરાહિત્ય? અસ્પર્શિતી. ભાઈ અસ્પર્શ ક્યાં છે? હા, આ અસ્પર્શ, અગંધ, અગંધમ, અરસમ. આ કોને ઇન્ડિકેટ કરે છે? શું ઇન્ડિકેટ કરે છે? સધર્મક કે નિર્ધર્મક? ખ્યાલ આવી ગયો બધાને? સ્પર્શ રૂપ, ગંધ, સ્પર્શ ગંધ રસ રૂપ, આવા બધા ધર્મો છે કે નથી? ક્લિયર? યસ, નો? સધર્મક, નિર્ધર્મક? બોલો કોઈ. સંભળાય? ઓકે ઓકે. આ બીજા બોલતા નથી એટલે ખબર નથી પડતી કે ખબર પડે છે કે નથી પડતી. અને તમારો પાસે વિડીયો ઓન નથી કોઈનો, એટલે ખબર કઈ રીતે પડે કે યસ છે કે નો છે? ખબર પડે નથી પડતી. ઓકે, ક્યાં હતું પછી બીજું? નીચે શું છે? નિર્ગુણ સગુણ બોધક વાક્ય દ્વયમ આહુ નિર્ગુણશ્ચ. હા, તો હા, નીચેનો છેલ્લો જે ગ્રુપ છે એ કોનો છે? નિર્ગુણ સગુણ. આ નિર્ગુણ, નિર્ગુણ અને સગુણ. નિર્ગુણશ્ચ એક કહે છે ના નિર્ગુણ છે, કહે છે ને જો આ રહ્યું. એક કહે છે ના ના આ સગુણ છે. તો નિર્ગુણ સગુણ તો શું માનવું? કારણ કે વસ્તુનો એક જ સ્વરૂપ હોય એમ કહે છે સંશયકાર. વસ્તુ એક જ હોય, યા તો સાકાર હોય યા તો નિરાકાર હોય, યા તો નિર્ગુણ હોય યા તો સગુણ હોય, યા તો સધર્મક હોય યા તો નિર્ધર્મક હોય, યા તો પ્રમાણથી ગ્રાહ્ય હોય કે પ્રમાણથી અગ્રાહ્ય હોય. ઇટ્સ અ બાઇનરી ક્વેશ્ચન, યસ ઓર નો. સમજમાં આવ્યું? પછી
નિર્ગુણ સગુણ બોધક વાક્ય દ્વયમાહુ નિર્ગુણશ્ચ. હમ. અને પેલાનું શું થયું તો ભાઈ યત સર્વે વેદા યત પદમામનંતી નું કંઈક તો હોવું જોઈએ ને. હા, બે રહ્યા ને નાપી વાચા ને સર્વવેદા. એને આપણે પ્રમાણથી ગ્રાહ્યાગ્રાહ્યમાં જ એને ખપાવશું આપણે. હા, અને અપ્રાપ્ય મનસા સહ એને પણ એનાથી ને. પ્રમાણાગ્રાહ્ય ગ્રાહ્યમાં. હા, હમ. પ્રમાણથી ગ્રાહ્ય છે કે નથી ગ્રાહ્ય, હમ. આ બંને એક જ ગ્રુપમાં લઈ લઈએ આપણે. હમ. હા, અને આ જ ગ્રુપમાં હમ. ક્લિયર થઈ ગયો. Yeah. એટલે આપણે ગ્રુપ પાડી દીધા ને. કેટલા ગ્રુપ પાડ્યા આપણે? 3 ચાર 3 ચાર. એક તો ચાર પાડે. બિલકુલ નિરાકાર, નિરાકાર સાકાર, સધર્મક ને અધર્મક ને પ્રમાણથી ગ્રાહ્ય ને પ્રમાણ. ચાર થાય ને. 1 2 2 3 4 થઈ ગયા ને? હમ. ને 4. ચાર ગ્રુપમાં. પછી કે છે જુઓ આગળ, કદાચિત વસ્તુ દ્વિરૂપમ નહીં સ્યાદ इति उत्कट कोटिकः अयं संशयः एतादृश संशये बीजमाहुः वाक्यद्वयम् इति. ક્યાં ગયું વાક્યદ્વયમ? હા, ભાષ્યમાં વાક્યદ્વયમ છે ને. ક્યાં હતું વાક્યદ્વયમ ભાઈ? પહેલું જ છે ને, નહીં વસ્તુ દ્વિરૂપમ સંભવતી વાક્યદ્વયમ અપી. હા 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 હા, વાક્યદ્વયમ અપી શું છે આગળ? નેક્સ્ટ પ્રમાણમ. વાક્યદ્વયમ અપી પ્રમાણમ છે ને. પ્રમાણ. પ્રમાણાંતર. હા, ઓકે. તો એટલે હજુ આ સંશય પાઠ ચાલી રહ્યો છે, એ સિદ્ધાંત કશો જ નથી હજુ તો. એટલે આમ પૂર્વ સૂત્ર ગણાય ને. પૂર્વ પક્ષ સૂત્ર. હા, પૂર્વ પક્ષ સૂત્ર. પૂર્વ પક્ષ સૂત્ર ગણાય. આજે પહેલું સૂત્ર હા, પૂર્વ પક્ષ સૂત્ર. પણ હજુ પૂર્વ પક્ષ ચાલુ નથી થયો, હજુ નથી, સંશય નથી. ચાલે. હા, શંકા છે. હજુ સંશય જ ચાલી રહ્યો છે. હમ. સંશય. એટલે એક વાર પ્રોપરલી લખી દો કે પ્રમાણથી ગ્રાહ્ય કે અગ્રાહ્ય. એક સેકન્ડ. સધર્મક કે નિર્ધર્મક. સાકાર કે નિરાકાર. નિર્ગુણ કે સગુણ. આ પ્રશ્ન હવે થશે. તો હવે શું કહે છે મહાપ્રભુજી? જો એટલે સંશયમાં, સિદ્ધાંત નહીં હજુ. તો કહે છે નહીં વસ્તુ દ્વિરૂપમ સંભવતી. અરે ભાઈ, આ તો બાઇનરી ક્વેશ્ચન છે, યસ ઓર નો માં જ હોવું જોઈએ. સંશયમાં વસ્તુના બે સ્વરૂપ તો ન હોઈ શકે. યા તો સધર્મક હશે, યા તો નિર્ધર્મક હશે. બરાબર. ઉપરથી વાક્યદ્વયમ અપી પ્રમાણમ. અરે ભાઈ, જે કોન્ટ્રાડિક્શન, જે પ્રોબ્લેમેટિક એરિયા એ છે કે વાક્યદ્વયમ એટલે અહીંયા જે વિધિ નિષેધ છે એ વાક્યદ્વયમ. એટલે આ જે આ ગ્રુપ હતો ને, જે ફર્સ્ટ કોલમ ની અંદર, એ શું હતો? નિષેધ હતો. કોઈક વસ્તુનો નિષેધ કરી રહ્યા છે, અને આ કોલમ જે છે એને વિધિ કહેવાય.
તો નિષેધ રૂપ પ્રમાણ જે છે અને વિધિ રૂપ પ્રમાણ છે, બંનેને એક્સેપ્ટ કરવા પડશે. કારણ કે એવું તો ન થાય કે એકને પ્રમાણ ગણો અને બીજાને પ્રમાણ ગણો. ઇન્ટરપ્રિટેશનમાં તો ઇન્ટરપ્રિટેશન જ્યારે શાસ્ત્રોનો કરવામાં આવે ત્યારે સિલેક્ટિવ ન થવાય કે વિધિને આપણે પ્રમાણ ગણશું, નિષેધને પ્રમાણ નહીં ગણીએ, અથવા નિષેધને પ્રમાણ ગણશું તો વિધિને પ્રમાણ નહીં ગણીએ. એવું સિલેક્ટિવ તો થવાય નહીં. એટલે શું કહે છે? વાક્યદ્વયમપી પ્રમાણમ, બંને વાક્ય પ્રમાણ છે, કિંતુ લોજિકલી પ્રોબ્લેમ શું આવે છે કે વસ્તુના બે સ્વરૂપ નથી હોઈ શકતા. તો હવે પ્રોબ્લેમ છે, વસ્તુના બે સ્વરૂપ નથી હોઈ શકતા અને પ્રમાણ બંનેને એક્સેપ્ટ કરવા પડશે. બરાબર. તથા સતી પ્રમાણાંતર અનુરોધેન એકસ્ય સ્વાર્થે પ્રામાણ્યમ અન્યસ્ય ઉપચારિતાર્થોત્વમ ઇતિ યુક્તમ. તો એટલે આ સંશય ખ્યાલ આવી ગયો ને? તો હવે પ્રોબ્લેમ શું છે જુઓ. વાક્યદ્વયમ એટલે નિષેધ અને વિધિ બંને પ્રમાણ છે. અને બીજું છે વસ્તુનું બે રૂપ ન હોઈ શકે. બે રૂપ વસ્તુનું થશે કે ગુજરાતી? વસ્તુના બે રૂપ ન હોઈ શકે. હા, વસ્તુના બે રૂપ ન હોઈ શકે. બે રૂપ નહીં ન હોઈ શકે. તો બે પ્રમાણ તો એક્સેપ્ટેબલ છે પણ બે રૂપ એક્સેપ્ટેબલ નથી. એનું કરવાનું શું ભાઈ સાહેબ? હવે બે રૂપ નથી પણ બે પ્રમાણ છે, કરવાનું શું હવે? બે પ્રમાણથી તો બે જ રૂપ સિદ્ધ થાય છે, એક રૂપ નથી સિદ્ધ થતું. અને વસ્તુના બે રૂપ પાછા હોઈ ન શકે લોજિકલી, એમ પાછા તો સંશયમાં આવે છે. તો એટલે પછી સંશયકાર શું કહે છે કે આવું જયારે એક સિચ્યુએશન હોય ને, જયારે આવી આજે મેં તમને અત્યારે જે કન્ડિશન બે બતાવી ને, પણ અહીંયા વિરુદ્ધ ધર્માશ્રય નહીં સમજવાનું. અરે પણ અહીંયા હું તમને પહેલાથી કહું છું તો ખરો કે કાલ આ સિદ્ધાંત પક્ષ નથી, આ સિદ્ધાંત પક્ષ નથી, આ તો સંશય છે. પુનઃ સંશય કરે છે, અર્થબલથી વિચાર કરવા માટે પુનઃ સંશય કરે છે. અર્થ શબ્દબલથી તો આપણે સમજાવી દીધું ને કે વિરુદ્ધ ધર્માશ્રય છે. હવે એને સાઈડમાં રાખો. અત્યારે લેટ્સ અન્ડરસ્ટેન્ડ ફ્રોમ ધ અર્થબલ નાઉ. નિષેધ અને વિધિ બંને પ્રમાણ છે ને વસ્તુના બે રૂપ ન હોઈ શકે. એટલે પેલા સંશયકાર શું કહે છે જુઓ કે આને થોડું શોર્ટ કરી દો. એક મિનિટ. હવે દેખાય છે આખું બધું જ? હા, દેખાય છે. હા, હવે આને સેટિસ્ફાય કરવા માટે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આ છે. આ પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ. હવે એનું સોલ્યુશન શું છે? એટલે આ સંશયના જ અંડરમાં આવે છે. હા, સોલ્યુશન એટલે ઇટ્સ નોટ અ સિદ્ધાંત. આ સિદ્ધાંત નથી ભાઈ. હા, આ સંશય છે, આ સંશય જ છે. હજુ સિદ્ધાંત નથી પણ સોલ્યુશનમાં સંશયકાર એમ કહે છે કે ભાઈ આવો સોલ્યુશન ચાલે કે ન ચાલે. બરાબર. તો સોલ્યુશન શું સજેસ્ટ કરે છે એ જુઓ. તથા સતી પ્રમાણાંતર અનુરોધેન એકસ્ય સ્વાર્થે પ્રામાણ્યમ અન્યસ્ય ઉપચારિતાર્થત્વમ ઇતિ યુક્તમ. મને લખવામાં થોડો પ્રોબ્લેમ. એક મિનિટ. હા,
કારણ કે આ નીચે સ્ક્રીન જાય છે ને એટલે મારે ઉપર કરવી પડશે. હા, હવે બરાબર છે. જો સોલ્યુશન શું પ્રપોઝ કરે છે સંશયકાર? મહાપ્રભુજી નહીં, હા, હજુ પણ સમજો. સંશય કહે છે કે ભાઈ પ્રમાણાંતર અન્ય પ્રમાણ, પ્રમાણાંતર એટલે અન્ય પ્રમાણ, અન્ય પ્રમાણ થર્ડ પાર્ટી, આ બે છે ને નિષેધ અને વિધિ રૂપ બે પ્રમાણ થયા ને, પ્રમાણદ્વય. તો પ્રમાણદ્વય વચ્ચે જ્યારે રસાકસી હોય ત્યારે થર્ડ પાર્ટીને ઇન્ટ્રોડ્યુસ કરો. થર્ડ પાર્ટી એટલે પ્રમાણાંતર. તો પ્રમાણાંતરને અન્ય પ્રમાણ દ્વારા, અન્ય પ્રમાણના અનુરોધથી એકને એકસ્ય સ્વાર્થે પ્રામાણ્યમ, એકને પ્રમાણ માનો, અને અન્ય અને બીજો જે છે બીજાને ઉપચાર માનો. સમજમાં આવ્યું? એટલે એક પ્રમાણ, એક મિનિટ, પ્રમાણ, હા, જો કોઈ એક વાક્ય, કોઈ એક પ્રમાણને પ્રમાણ માનો, સાક્ષાત પ્રમાણ, અને જે બીજો વાક્ય છે એને ઔપચારિક માની લો ગૌણી વૃત્તિથી. એટલે આમાં અભિધા વૃત્તિથી માનો અને અહીંયા ગૌણી લગાવો. સમજમાં આવ્યું? આવો સોલ્યુશન સજેસ્ટ કરી શકાય? તો કે વિધિ કયું માનવું અને નિષેધ કયું માનવું, ગમે તે લઈ લો ને. ચલો, તમે જો નિર્ગુણવાદી હોય તો નિષેધને તમે પ્રમાણ વાક્ય માની લો, અને વિધિ વાક્ય જેટલા પણ છે એને તમે કહી દો કે આ બધા તો ગૌણ અર્થમાં છે, એમ કહી દો. બરાબર. એટલે ન ચક્ષુષા ગૃહ્યતે સાચું, ખરેખર એ બ્રહ્મ એવું જ છે. પણ જયારે એમ કે કશ્ચિત ધીર પ્રત્યેગાત્મા ઈક્ષત, તો એ કઈ ખરેખર નથી દેખાતો, એ તો કહેવા માત્ર જ છે ખાલી. સર્વે વેદા યત પદ મામનંતિ, ખરેખર મામનંતિ નથી, એ તો કહેવા માત્ર જ છે. મનસૈવ એતદ આપતવ્યમ, એ તો કહેવા માત્રનો જ છે મનથી, એ તો આપતવ્ય છે જ નહીં. એ તો જે જગત રૂપે પરિણમ્ય છે એનો જ મનથી આપતવ્યમ થાય છે. ખરેખર બ્રહ્મ સાક્ષાત આપતવ્યમ થતો જ નથી, એવું ઇન્ટરપ્રિટેશન કરો. આ એક્ઝામ્પલ આપ્યો મેં. એકને પ્રમાણ માન્યો અભિધા વૃત્તિથી અને બીજાને ગૌણી વૃત્તિથી ઇન્ટરપ્રિટ કર્યું. મેં કર્યું ને એક્ઝામ્પલ થી. અહીંયા તમે કીધું અન્ય પ્રમાણ, એટલે આ બે જે પ્રમાણ છે વાક્ય, એનાથી ત્રીજું પ્રમાણ વાક્ય લેવાનું એવું? એટલે એ અન્ય પ્રમાણ, હા, થર્ડ પાર્ટીને ઇન્ટ્રોડ્યુસ કરીને તમે કોઈ એક પક્ષ લઈ શકો છો એમ. ત્રીજું જ આવું ઇક્વિવેલન્ટ સુધીમાં જે વાક્ય છે એ કરીને પછી જેને જે પ્રમાણ એકને અભિધાન એકને ગૌણી વૃત્તિથી લઈ લેશે એવી રીતના. હા, કરેક્ટ. એક ગૌણી અને એક અભિધા વૃત્તિમાં કન્વર્ટ કરી દો. રાઈટ. એનો એક્ઝામ્પલ આવશે હમણાં, પૂર્વ પક્ષી એ જ કરશે. સૂત્ર છે ને જે એમાં આવશે, આ એક્ઝામ્પલ કરીને બતાવશે કે એક અભિધા વૃત્તિ ને એક ગૌણી પરખ કરશે. એટલે ધવલભાઈ એક ત્રીજી શ્રુતિને લઈને એકને અભિધા ને એકને ગૌણી કરવાની એમ કે છે? હા, ઓકે. એનો એક્ઝામ્પલ આવશે હજુ. જો તે પૂર્વ પક્ષમાં છે ને એમાં શ્રુતિ કહે છે, જો નેતિ નેતિ
નેતિ નેતિ આત્માગ્રાહ્યો નહીં ગૃહ્યતે, નહીં ગૃહ્યતે ઇતિ અનુભવ સાક્ષિકમ પ્રમાણમ શ્રુતિરાહ છે ને. નેતિ નેતિ કહે છે, જો નેતિ નેતિ આત્માગ્રાહ્યો છે ને, જો સૂત્રમાં છે, જો તદ અવ્યક્તમાહ હિ, એના ભાષ્યની અંદર છે નેતિ નેતિ આત્માગ્રાહ્ય હા નહીં હા ગૃહ્યતે. યા તો આને ઇન્ટ્રોડ્યુસ કરીને પછી શું પ્રૂવ કરે છે કે ભાઈ જે નિષેધ વાક્ય છે એ સાચા, કારણ કે નેતિ નેતિ કહે છે, અને પેલા વિધિ વાક્ય જે છે એ બધા ઔપચારિક. એટલે આને બધાને ઉપચાર કરી દે છે, આ બધાનો ઉપચાર, અને આ બધાને પ્રમાણ સાચા. અભિધા હમ. પ્રમાણ પ્રમાણ. સમજમાં આવ્યું? હમ. તો કરવું શું? કારણ કે નહીં તો મહાપ્રભુજીનો મત એક વખત મહાપ્રભુજીનો મત ભૂલી જાઓ, ભૂલી જાઓ વિરુદ્ધ ધર્માશ્રય, ભૂલી જાઓ પ્રાકૃત અપ્રાકૃત. હવે આવી સ્થિતિ હોય તો કરવાનું શું? આનું કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ આપતી હોય શ્રુતિ, તો કરવાનું શું? એક વખત ભૂલી જાઓ મહાપ્રભુજીનો વાત, પછી તમને સમજમાં આવશે આની પ્રસવ પીડા. જેનો વરઘોડો હોય એમાં આવી જાઓ. રાઈટ? કોને સાચું માનવું? ચક્ષુ છે કે નથી? ભાઈ સાહેબ, હવે લફડા એ છે ને કે ચક્ષુ છે કે નથી ચક્ષુ. અને એકને જો એક પક્ષ આપણે ગ્રહણ કરીએ તો બીજો પક્ષ અપ્રમાણ થઈ જતો હોય છે. એટલે પછી વૃત્તિ એપ્લાય કરવી પડે, ગૌણી વૃત્તિને અભિધા વૃત્તિને એપ્લાય કરીને ઇન્ટરપ્રિટ કરવું, કારણ કે પ્રમાણ તો બંનેને ગ્રહણ કરવાના છે, ઇગ્નોર તો કોઈને નથી કરવાના. વિધિને પણ ઇગ્નોર તો ન કરી શકે ને, કે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ શું છે? બંને પ્રમાણ છે. વાક્યદ્વયમપી વાક્યદ્વયમપી પ્રમાણમ. તો પ્રમાણ, બંને પ્રમાણને એક્સેપ્ટ કરતાની સાથે વસ્તુના બે રૂપ ન હોય એ કન્ડિશનને સેટિસ્ફાય કરીને એક ઇન્ટરપ્રિટેશન કરવું બહુ ડિફિકલ્ટ છે. એટલે સોલ્યુશનમાં એ શું કહે છે? હા, તો કહે છે કે હા, એ જે વૃત્તિ છે વાક્યની વૃત્તિ, એક અભિધા વૃત્તિથી લો અને એક બીજું જે છે ઔપચારિક અર્થથી લો. સમજમાં આવ્યું? એક અભિધાથી લો કે હા, એને ખરેખર ચક્ષુ જ નથી, ખરેખર નથી, અને બીજા વાક્ય જે છે એને ઉપચારથી ગણો, લક્ષણા લગાવ્યો ગૌણી લગાવીને, હા હા કશ્ચિત ધીર પ્રત્યેગાત્માના ઈચ્છત, તો એ તો જગત વગેરેને માટે હશે કદાચ. ક્લિયર? તો આવું ઇન્ટરપ્રિટેશન થાય કે ન થાય? બિગ ક્વેશ્ચન માર્ક છે. સમજમાં આવ્યું? તો આ જે ઇન્ટરપ્રિટેશન જે છે શૈલી, એ મહાપ્રભુજી કહે છે કે આ શૈલી પ્રમાણ નથી. એ નથી એ કયા સૂત્રમાં જઈને કહે છે? અપી સંરાધને પ્રત્યક્ષાનુમાનાભ્યામ. એમાં અર્થબલથી મહાપ્રભુજી એને સમજાવશે, પણ અત્યારે નહીં સમજમાં આવે. હમણાં તો પહેલા પૂર્વ પક્ષીનો સ્ટેન્ડ સમજવો પડશે. એટલે પૂર્વ પક્ષીનો જે સૂત્ર છે તદ અવ્યક્તમાહ હિ, એ આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. પછી એને સમજીને પછી આપણે અપી સંરાધને જે છે તે સૂત્ર પછી સમજમાં આવશે. ક્લિયર? અત્યારે પેલું ભૂલી જાવ તમે, શબ્દ બલના વિચારથી જે પ્રાકૃત અપ્રાકૃત લીધું ને, જે જસ્ટ ફોરગેટ અબાઉટ ઇટ. રાઈટ? એનો વરઘોડો ચાલે છે એમાં આવી જાઓ. હા, વેસ્ટર્ન સ્કોલર હોય તો તકલીફ પડી જાય, પછી મેક્સિમોલોજી હોય તો ખબર જ ના પડે. હે શું કહ્યું?
વેસ્ટર્ન સ્કોલર હોય તો તકલીફ પડી જાય છે, આમ વાંચે તો ખબર ના પડે કે આ કઈ ટાઈપનું છે એમ. એ ખોવાઈ ગયો હતો પણ એ ખોટું જ થયું. જકીર નાયકની જેવું હા ન તસ્ય પ્રતિમા ન તસ્ય પ્રતિમા અસ્તિ. અસ્તિ. પછી ગોખીને લઈ આવે બધું. અને પ્રેક્ષકો પોતાના જ હોય પાછા. બાબાજી ત્યાં ગોખીને આવે પાછો એ. ગોખીને આવે. રાત્રે પણ ગોખતો જ હશે બધા શ્રુતિઓ. ગોખીને આવે ને પછી બોલે પોપટની જેમ. તો પોપટની જેમ તો સમજાય નહીં ને તો પોપટને વેદ આવડી જાય. પોપટ તો બોલે, જે બોલાવે પોપટ બોલે, એવી રીતે પોપટની જેમ બોલ્યા કરે, સમજે કઈ નહીં અંદર. ભાવ કે પોપટ આપણને ઉલ્લુ બનાવે છે. હા પછી એ જ પોપટ બોલીને ઉલ્લુ બનાવે બીજા બધા પોપટોને. એને તો એમ કે આમ મને મળે છે ને બસ બોલી જાઉં. બધા પોપટોને એ પોપટ બનાવી દે. પોપટ પ્રવચન કરીને બધા બીજા બધાને પોપટ બનાવે. બધા પોપટોને એ રીતે જાકીર નાયક એવું કરતો હોય છે. બધું પોપટની જેમ રટીને આવે પછી બીજાને પોપટ બનાવે એવું. પણ એવું છે નહીં. પ્રોબ્લેમ આખી જે વિચાર જે શૈલી જે છે, અધિકરણની શૈલી જે છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ શૈલી છે એકદમ. એને આ જે અધિકરણની વિચારની જે શૈલી છે અને જે વેદાંત વિચાર જે છે એ આટલો સિમ્પલ નથી. તમે પોપટની જેમ બસ મગઅપ કરી લો બધી શ્રુતિ, તમને સમજાઈ જાય. નોટ ઇઝી. એટલે જ કહે છે કે અપ્રાપ્ય મનસા સહ. પોપટની જેમ કરીને સીધું એમ જ નતસ્ય પ્રતિમા અસ્તિ. આપણે પછી એમ કહ્યું અપ્રાપ્ય મનસા સહ, તારા મનમાં જ હશે જ નહીં. પછી તો આપણે એને જે સમજમાં આવી છે વસ્તુ, એને નિરાકરણાર્થે આપણે એમ જ કેવું જોઈએ કે અપ્રાપ્ય મનસા સહ કશ્ચિત ધીર પ્રત્યગાત્માનમ ઈક્ષત ન ચક્ષુષા ગૃહ્યતે નાપી વાચા. તું જે કહું છું એ એનાથી ડિસ્ક્રાઇબેબલ જ નથી બ્રહ્મ. નાપી વાચા અસ્પર્શ્યમ અગંધમ અરૂપમ. આવ્યું ને સમજમાં? એને વધારે કન્ફ્યુઝ કરવાનો પછી. નહીં અમારા શ્રુતિમાં તો ક્યાં ક્યાં કહે છે કે નતસ્ય પ્રતિમા અસ્તિ. જે તું કહ્યો છું કે જે પ્રતિમા અસ્તિ જે ઇન્ટરપ્રિટેશન કરું છું પ્રતિમાનું, એ નાપી વાચા. તને નહીં ખબર પડે. સમજમાં આવ્યું? ક્લિયર થયું હવે? અને આ શું કે છે? તત્ર પ્રત્યક્ષાનુરોધેન નિર્ણયો વિચાર્યતે. તત્ર પ્રત્યક્ષ અનુરોધેન નિર્ણય. વિચાર્યતે. હા. એટલે એ બંનેને એ જે ડેડલોક જે છે બંનેમાં, એને રિઝોલ્વ કરવા માટે પ્રત્યક્ષ ના અનુરોધથી એનો નિર્ણય ડિસાઈડ કરવો જોઈએ, એ રિઝોલ્વ કરવો જોઈએ. એટલે પ્રત્યક્ષ પ્રમાણથી. હા, કારણ કે પ્રત્યક્ષ એક સેકન્ડ. શું કહે છે? હા, પ્રત્યક્ષ પ્રમાણને અનુસરીને શું કહે છે? જો તત્ર પ્રત્યક્ષાનુરોધેન નિર્ણય વિચાર્યતે, ત્યાં પ્રત્યક્ષના પ્રમાણને પ્રત્યક્ષના અનુરોધથી એનો નિર્ણય કરવામાં આવે છે. અને એ પછી પૂર્વ પક્ષ છે. એટલે પૂર્વ પક્ષ જે છે પ્રત્યક્ષ અનુરોધથી નિર્ણય કરે છે. કેમ કે પ્રત્યક્ષ અનુરોધ એટલે કે પ્રત્યક્ષ પ્રમાણ નહીં, પ્રત્યક્ષ અનુરોધ એટલે કે પ્રત્યક્ષનો વિષય થાય છે કે નહીં એ પોઈન્ટના બેઝિસ પર આપણે એને સમજવું જોઈએ. એમ પ્રત્યક્ષ અનુરોધ એને એટલે પ્રત્યક્ષનો વિષય થાય. પ્રત્યક્ષનો વિષય બ્રહ્મ થાય છે કે નહીં ક્વેશ્ચન કરો. એ વિચાર કરે. પ્રત્યક્ષનો વિષય થાય છે યસ ઓર નો. તો પૂર્વ પક્ષી કહે છે એ
પોઈન્ટ એ છે કે પ્રત્યક્ષનો વિષય થાય છે કે નથી થતો, એ પોઈન્ટ પર તમે ડિસ્કશન કરો. જો એ પોઈન્ટ પર તમારો ડિસ્કશનનો નિર્ણય એમ આવતો હોય કે ના પ્રત્યક્ષનો વિષય નથી થતો, તો બસ તમારી વાત સિદ્ધ થઈ ગઈ કે જે નિષેધ વાક્ય છે તેને પ્રમાણ ગણો અને જે વિધિ વાક્ય જે છે એને ઔપચારિક ગણો. તો તત્ર પ્રત્યક્ષાનુરોધેન નિર્ણય વિચાર્યતે એ પૂર્વ પક્ષીનો સ્ટેન્ડ છે. કારણ કે એમ કહે છે કે ભાઈ અનુભવ સાક્ષિકમ પ્રમાણમ શ્રુતિયાહ નહીં કે કેનચિદપી ચક્ષુષા મનસા વા બ્રહ્મ દ્રષ્ટમ અસ્તિ. કોઈએ બ્રહ્મને જોયો નથી. જોયો છે કોઈએ બ્રહ્મ? જોયો છે બ્રહ્મ કોઈએ? નહીં. પછી સમજમાં આવ્યું ને? પૂર્વ પક્ષી કેનું કેવું છે? મહાપ્રભુજી નહીં. સંશયકાર. સંશય નહીં, આ પૂર્વ પક્ષી છે. મેં હમણાં કહ્યું એ આ પૂર્વ પક્ષી. હા, પૂર્વ પક્ષી છે કે જોયો છે તમે બ્રહ્મને કોઈ દિવસ? બ્રહ્મ કોઈ દિવસ તમે કોઈ જોયો જ નથી, તો પછી તમે વિધિ વાક્યોને પ્રમાણ કઈ રીતે ગણી શકો? હંમેશા નિષેધ વાક્યને જ પ્રમાણ ગણવા પડશે. સમજમાં આવ્યું? કારણ કે જેને પ્રત્યક્ષ થયો હોય તે કહી શકે તસ્માત કે કશ્ચિત ધીર પ્રત્યેગાત્માનમ ઈક્ષત. જેને પ્રત્યક્ષ જ ન થયો એને કઈ રીતે કહી શકે કોઈ ધીર પ્રત્યેગાત્માને જેના દર્શન થાય? ભાઈ પહેલા તું તો દર્શન કર, પછી બીજાના માટે કે બીજાને દર્શન થશે. તને જ દર્શન ના થયા હોય તો તું કેવી રીતે કહી શકું કશ્ચિત ધીર પ્રત્યેગાત્માનમ ઈક્ષત? અથવા યદ સર્વે વેદા યદ પદમ આમનંતી, તમને કોણે કહ્યું? તમે જોયું? તમે સાક્ષાત દર્શન કર્યા એના કે સર્વે વેદા યદ પદમ આમનંતી? તો તમે કહો છો જોયું તો તમે નથી. તો જોયું જ નથી તો તમે એને 100% ટ્રુથ કઈ રીતે માનો? એટલે ન ચક્ષુષા ગૃહ્યતે ટ્રુથ બરાબર છે એમ કહે છે પૂર્વ પક્ષી. એટલે કહે છે નાપી વાચા બરાબર છે, અપ્રાપ્ય મનસા સ બરાબર છે, બીજા બધા ઉપચાર છે, ઔપચારિક અર્થમાં લેવા. કે જોયું જ નથી તો સમજમાં આવ્યું? તો મહાપ્રભુજી આને મૂર્ખ કહે છે કે સર્વથા મૂર્ખ પૂર્વ પક્ષવાદી. મહાપ્રભુજી કહે તે મૂર્ખ છે આ પૂર્વ પક્ષવાદી. મહાપ્રભુજી કહે છે તું તો એવી રીતે એક્ટ કરે છે કે જાણે કોઈને બ્રહ્મના દર્શન જ ન થયો આજ સુધી. મતલબ બ્રહ્મનો કોઈને સાક્ષાત્કાર જ ન થયો હોય કોઈને આજ સુધી. તો આ બધા જે પુરાણમાં જે કથા આવે છે, જેને ભગવત દર્શન થયા છે, એનું શું કરવાનું? એ કોઈ માયા હતી? એ માયિક દર્શન હતા એ? અને જયારે ભગવાનના સ્ટેટમેન્ટ છે ભક્ત્યાત્વ ન્યાય શક્ય જ્ઞાતુમ દૃષ્ટુમ ચ તત્વેન અથવા તતસ્તુ તમ પશ્યતે નિષ્કલમ ધ્યાયમાનઃ અનેક બાહુદર વક્ત્ર નેત્રમ પશ્યામિ. અર્જુન કહે છે વિરાટ સ્વરૂપના દર્શન કરીને કે અનેક બાહુદર વક્ત્ર નેત્રમ. તો એને તો દર્શન કર્યા છે. પેલો ચક્ષુષ પેલું વિશ્વતઃ ચક્ષુ અર્જુન નહીં કર્યા? વિશ્વતઃ ચક્ષુ. તો આ તો મૂર્ખ છે ભાઈ તું. અર્જુને કરેલા જે વિશ્વરૂપ દર્શન છે એને જ ના પાડી રહ્યો છે કે ના ના એ પ્રત્યક્ષનો વિષય નથી, તમે કંઈક બીજું જ જોઈ લીધું. અરે ભાઈ ભગવાન કહે છે કે મારા વિશ્વરૂપ નથી કે ના ના એ પણ મારા, તમે પણ ખોટું જ બોલો છો, ખરેખર તમારા દર્શન થતા જ નથી. અરે ભાઈ ભગવાન હું કહું છું કે ભાઈ મારા દર્શન થાય તો તું ના પાડી રહ્યો. ભગવાન સ્વયં કહે છે મારા દર્શન કરી શકે છે. એમાંય પૂર્વ પક્ષીવાદીને ના પ્રોબ્લેમ છે કે ના 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 તમારા દર્શન તો ન થાય કોઈ દિવસ. તો મહાપ્રભુજી કહે છે ભાઈ મૂર્ખ પૂર્વ પક્ષવાદી છે. એ રીતે મહાપ્રભુજી કહે છે કે આવા જે ઇન્ટરપ્રિટેશન છે આ કે પ્રત્યક્ષને અનુરોધ લઈને નિર્ણય વિચારીએ તે બ્રહ્મ પ્રત્યક્ષનો વિષય થાય છે કે એનાથી ડિસાઈડ કરો, અને પછી કહે છે કે હા હા પ્રત્યક્ષનો વિષય તો કોઈ દિવસ થતો જ નથી બ્રહ્મ.
તો પુરાણમાં વાક્ય છે, ગીતા વાક્ય છે, એમાં તો પ્રત્યક્ષનો વિષય થયા છે. સમજમાં આવ્યું? ફલાવસ્થા, ભક્તિની ફલાવસ્થાની સ્ટેટમાં પણ ભગવાન પ્રત્યક્ષનો વિષય થાય છે. નથી થતા? ચક્ષુથી ગ્રાહ્ય થાય છે કે નહીં? પ્રમાણ છે. આપણે નવનીત પ્રિયાજી નો કણ સેવક ગજ્જન ધાવન, ગજ્જન ધાવન, તો ત્યાંના ચક્ષુષા ગ્રાહ્ય તે છે ગજ્જન ધાવન ને. ગજ્જન ધાવન ન ચક્ષુષા ગ્રાહ્ય તે છે. ત્યાં કશ્ચિત ધીર પ્રત્યેગાત્માનો ઈક્ષત છે ગજ્જન ધાવન ને, કારણ કે એ ધીર પ્રત્યેગાત્મા છે, ધીર છે પુરુષ. ધીર એટલે કે જેને ભક્તિ સિદ્ધ થઈ ગઈ છે, ફલાવસ્થા છે, જેને ભક્તિની ફલાવસ્થા છે, જ્યાં ભગવાન એને સાક્ષાત દર્શન આપે છે, તેના માટે કહે છે કશ્ચિત ધીર પ્રત્યેગાત્માનો ઈક્ષત. 84 વૈષ્ણવો પ્રભુ સાથે વાત કુંભદાસજી જોડે શ્રીનાથજી રમતા હતા. ખેલતા. કુંભદાસજીની સાથે તો વાત કરે છે, તો નાપ વાચા કઈ રીતે રહ્યા? અહીંયા તો શ્રીનાથજી સ્વયં વાચા કરવા આવે છે કુંભદાસજી જોડે, તો નાપી વાચા કઈ રીતે થયા? ગોવિંદ સ્વામી જોડે ખેલવા. હા, સર્વરૂપ સર્વગંધ સર્વરસ અસ્પર્શ અસ્પર્શમ ગંધમ રસમ. એટલું જ નથી, ઘણા લોકોને સર્વરૂપ સર્વદર્શન સર્વગંધ સર્વરસ થયા છે, કે જેના માટે સર્વગંધ રૂપ હોય, સર્વરસ રૂપ હોય. સમજમાં આવ્યું? શું છે? યર્હ્યંગના દર્શનીય કુમાર લીલા છે ને પ્રમાણ પ્રકરણની અંદર. યર્હ્યંગના દર્શનીય કુમાર લીલા, આખો મને શ્લોક યાદ નથી. યર્હ્યંગના દર્શનીય કુમાર લીલા વગેરે વગેરે વગેરે. પછી કહે છે કે ગોપિકાઓને જે ભગવાન જે છે રસરૂપ લાગ્યા. સમજમાં આવ્યું ને? કુમાર લીલા પેલો જે ધાર્ષ્ટ્ય ધૌર્ત્ય લીલા જે છે એની પહેલા જે યર્હ્યંગના દર્શનીય કુમાર લીલા જે છે ને, ગાયના પૂંછડાને પકડીને જે ભગવાન દોડે છે પાછળ, તે યર્હ્યંગના દર્શનીય કુમાર લીલા. વસ્ત પૂછાવાલમ. સમયે હા, શું બોલો બોલો? હા, યર્હ્યંગના દર્શનીય કુમાર લીલા. પછી શું છે? હવે એક મિનિટ. બીજો વત્સાન મુંચક ક્વચિત સમય. હા, વત્સાન મુંચન ક્વચિત સમયે એના અરાઉન્ડ જ છે યર્હ્યંગના. હું એક મિનિટ કાઢું છું. આ શું છે કે બુદ્ધિમાં વિપર્યાસ આવે ને એટલે સ્મૃતિ વિભ્રમ થઈ જાય, એટલે અલ્ઝાઇમર થઈ જાય. પછી અલ્ઝાઇમર થાય, સ્મૃતિ વિભ્રમ થઈ જાય તો બુદ્ધિ વિનાશ થઈ જાય. બુદ્ધિ વિનાશ થઈ જાય તો શું થાય? સર્વનાશ થઈ જાય, ગીતા વાક્યના પ્રમાણે. શું કહે છે? તમો ગુણનો પ્રભાવ આવે તો શું થાય? અજ્ઞાન આવે. અજ્ઞાન થી શું થાય? ક્રોધ આવે. ક્રોધ થી બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. બુદ્ધિ નાશ થી પછી બધો જ વિનાશ થઈ જાય. એવી રીતે અહીંયા યર્હ્યંગના દર્શની કુમાર લીલા યાદ રહ્યું, પછી સ્મૃતિ વિભ્રમ થઈ ગયું. એવી રીતે છે. એક સેકન્ડ. હા, હસ્તાગ્રાહ્ય રચયતિ વત્સાન મુંચન. હા, પછી હા, યર્હ્યંગના દર્શનીય કુમાર લીલા વંતર વ્રજે તદ અબલઃ પ્રગૃહિત પુચ્છૈઃ
વત્સૈરિતસ્તત ઉભાવન કૃષ્યમાણૌ પ્રેક્ષ્યંતિ ઉજ્જિત ગૃહ જગૃહુ સંત્યઃ. આ છે આ એ સમય યંગના હમ. દર્શનીય કુમાર લીલા વંતર વ્રજે એ પેલી તદ અબલાહ હમ. પ્રગૃહિત પુચ્છૈઃ હમ. વત્સૈઃ રિતસ્તતઃ ઉભાવનુ કૃષ્યમાણૌ પ્રેક્ષ્યંતિ ઉજ્જિત ગૃહ જગૃહુર સંત્યઃ. આ જે છે તેમાં ત્યાં એને કૌતુક લીલામાં જેને હતું ને હા કંસા લીલા આવે ને, કૌતુક લીલામાં જેને હમ. રસ હતો ને એનો આવી રીતે નિરોધ કરે ભૂમિ. હા ત્રિવિધ પ્રકારની ગોપીનો હા. વર્ણન છે ત્યાં. હા, ત્રિવિધ પ્રકારની. હા. યાદ છે ને? હમ. ત્યાં રસાવિષ્ટ જે છે ગોપી હમ. એનો અહીંયા રિફર કરી રહ્યો હતો કે સર્વરસમય સર્વરસમ સર્વરસઃ સોરી સમજમાં ને રસ સર્વરસઃ છે હમ. એ રીતે. મને લાગે તો પછી આ અધિકરણ પૂરો થઈ ગયો. અપી સંરાધ અને પ્રત્યક્ષ અનુમાન આપ્યા એટલા મને સમજાવી દીધો તમને. એમાં આખું એ જ છે, આજ મેં તમને સમજાવી દીધું. આજ છે મેં જેમને સમજાવ્યું તમે અનેક બાહોદર વક્ત્ર નેત્રમ પશ્યામિ ત્વામ સર્વતો અનંત રૂપમ. તેનાથી દર્શન તો થાય છે, તો પ્રત્યક્ષાનુરોધથી નિર્ણય કરવાનો વિચાર શું કરવાની જરૂર? પ્રત્યક્ષનો વિષય થાય છે બ્રહ્મ. સંરાધકને સંરાધન એટલે આરાધના, ભગવાનને પ્રાપ્ત કરવાની જે આરાધના એને સંરાધન કહેવાય. સમ્યક સેવાયામ ભગવત તોષે જાતિ દૃશ્ય તેને સંરાધન કહેવાય. ભગવાનની સારી રીતે સેવા કરવામાં આવે અને ભગવાન તુષ્ટ થાય, સેટિસ્ફાય થાય, તો ભગવાન એને પ્રત્યક્ષનો વિષય, ભગવાન એનો પ્રત્યક્ષનો વિષય બને છે એમ મહાપ્રભુજી કહે છે. શ્રદ્ધા ભક્તિ હોય, શ્રદ્ધા ભક્તિ જ્ઞાન યોગાદ અવેહી અથવા યમય વૈશ વૃણુતે તેન લભ્ય, ત્યારે ભગવાન પ્રત્યક્ષનો વિષય થાય છે. જ્યારે ભગવાન પ્રત્યક્ષ વિષય થાય તો પછી આ જે ખાલી ભૂલી જાય. હા મને મ્યુટમાં જતા રહો છો દશરથભાઈ, તમે મ્યુટમાં થઈ ગયા. એમ કે આપણે બીજું સૂત્ર પણ આવી ગયું તો સાથે સાથે એના પછી નહીં ને? હું એ જ કહું છું, અધિકરણ પૂરો થઈ ગયો. પૂરું થઈ ગયું, અધિકરણ પૂરું થયું અમારા. ક્લિયર થઈ ગયું ને? આ સમજમાં આવી ગયો? પ્રત્યક્ષ અનુરોધ અને નિર્ણય વિચારીએ તે હા તો પ્રત્યક્ષના અનુરોધથી વિચાર કરો તો પૂર્વ પક્ષી કે પ્રત્યક્ષનો વિષય થતો જ નથી બ્રહ્મ. આ તો કોઈ પ્રત્યક્ષનો વિષય થતો નથી, એટલા માટે હંમેશા જે નિષેધ વાક્ય છે તેને અભિધાવૃત્તિથી ઇન્ટરપ્રેટ કરો અને જે વિધિ વાક્ય છે તેને ઔપચારિક ગણી લો. તો મહાપ્રભુજી અહીંયા ઇન્ટરફિયર કરીને એમ કહે છે ના ના, ભગવાન પ્રત્યક્ષનો વિષય થાય છે સંરાધનમાં. આરાધન કરે ભગવાનનો સારી રીતે તો ભગવાન પ્રત્યક્ષનો વિષય થાય છે. તો પ્રત્યક્ષનો વિષય થાય છે તેથી કરીને ચક્ષુષાગ્રાહ્ય તે ગણવું જ જોઈએ. એટલે બંનેને અભિધાવૃત્તિથી જ સ્ટેટમેન્ટ ગ્રહણ કરવા જોઈએ. એકને ઉપચાર ગણો અને બીજાને અભિધાવ કરો એવી રીતે નહીં થવું જોઈએ. આ સમરી છે. સમજમાં આવી ગયું ને? ઓકે, થઈ ગયું ક્લિયર? આમાં ખરેખર મારે કઈ કહેવાનું જરૂર જ નથી. મેં તમને જે જીસ્ટ હતું એ તો તમને સમજાય જ દો ઓલરેડી મેં. એટલે આ પ્રકાશ આશ્રય વધવા તેજસ્વાતથી જ લઈ થઈશું હવે નેક્સ્ટ ટાઈમ. વધારે ટાઈમ સ્પેન્ડ કરવાની જરૂર નથી અહીંયા. તમને ખબર છે કે અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ છે, બરોબર. એટલે બહુ વધારે ટાઈમ સ્પેન્ડ કરવાની જરૂર નથી. એઝ લોંગ એઝ તમને સમજમાં આવી ગયું, બધાને સમજમાં આવી ગયું ને મુખ્ય મુદ્દો કે અહીં રાખીએ તો લઈ દશરથભાઈ. હા. ત્રણેયના ચરણના કેરો ભરોસો
दृढ़यिन चरण केरो श्री वल्लभ नख चंद्र छटाबीन सब जग माजयंदेरो भरोसो दृढ़यिन चरण केरो साधने और नहीं आकली में जासो होय निवेरो सूर्य कहा कहे दिव्या धरो बिना मूल को चेरो भरोसो दृढ़यिन चरण केरो दृढ़यिन चरण केरो भरोसो दृढ़यिन चरण केरो। श्री वल्लभादेश की जय। श्री गोपीनाथ प्रभु चरण की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री द्वारिकाधीश की जय। सर्वे वैष्णव ने जय श्री कृष्ण। जय श्री कृष्ण। कृष्ण।